આપ સર્વોને હેતપૂર્વક જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્ર માં સ્થિર હોય છે. યોગ સાધનાની અંદર આજના ચક્રનું ખૂબ જ મહત્વ હોય છે. આ ચક્ર માં સ્થિત રહેનાર સાધક માં કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે. માનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે. કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર ઋષિ કાત્ય થયા. આમ ઋષિ કાત્યના ગોત્ર માં જ વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે ભગવતી પરાંબા ની ઉપાસના કરતા ઘણા વર્ષો સુધી ખૂબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઈચ્છા હતી કે માંગ ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. માંગ ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી. થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવી કાત્યાયનીને ઉત્પન્ન કર્યા. મહર્ષિ કાત્યાયને સૌથી પહેલા આમની પૂજા કરી હતી, માટે તેઓ કાત્યાયની ના નામથી ઓળખાય છે. એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયન ત્યાં માં અંબા પુત્રીના રૂપે જન્મ્યા હતા. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના દિવસે જન્મ લઈને શુક્લ સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી 3 દિવસ માતાજીએ કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો. ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ માતા કાત્યાયની ની જ પૂજા કાલિંદી યમુનાના કિનારે કરી હતી. અને માં કાત્યાયની આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. માં કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ જ ચમકીલું છે અને 4 ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં છે, તેમજ નીચે વાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. માતાનું વાહન સિંહ છે. માં કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખૂબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ એમ 4 ફળોની પ્રાપ્તિ થાય છે અને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે. માતાજીને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતર નામ પાપોને નષ્ટ કરવા માટે માતાના શરણે થઈને તેમની પૂજા ઉપાસના કરવી જોઈએ. ઉપાસના મંત્રો: ઓમ કાં કાં કાત્યાયની સ્વાહા. ઓમ કાં કાં કાત્યાયની ક્ષ ક્ષ. વિશ્વકર્ત્રી, વિશ્વભર્ત્રી, વિશ્વહર્ત્રી, વિશ્વપ્રીત, વિશ્વરચિતા, વિશ્વાતીત કાત્યાયન સુતે નમોસ્તુતે. માતાની પૂજા. માતા કાત્યાયનીની પૂજા કરવા માટે પહેલાં ફૂલો હાથમાં લેવા, માતાને પ્રણામ કરી દેવી માતાનું ધ્યાન કરવું અને મંત્ર જાપ કરવો. આ દિવસે દુર્ગા સપ્તશતીના 11મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. પુષ્પ અને જાયફળ દેવી માતાને અર્પિત કરવા જોઈએ. દેવી માતાની સાથે જ ભગવાન શિવજીની પણ પૂજા કરવી જોઈએ. પુરાણોમાં જણાવ્યું છે કે દેવી માતાની પૂજાથી ગૃહસ્થીઓ અને લગ્ન યોગ્ય લોકો માટે ખૂબ શુભદાયી ફળ પ્રાપ્ત થાય છે. માતાને હળદરની ગાંઠ અને સુગંધિત ફૂલો ચઢાવવા જોઈએ. માતા કાત્યાયનીને મધ ખૂબ જ પ્રિય હોય છે. એટલા માટે આ દિવસે લાલ રંગના કપડાં પહેરો અને માતાને મધ ચઢાવો.
કન્યાઓના ઝડપથી લગ્ન માટે માતા કાત્યાયનીની પૂજા કરવી જોઈએ. મનપસંદ વર પ્રાપ્તિ માટે માતા કાત્યાયનીની પૂજા કરવી જોઈએ. લગ્ન જીવન માટે માતા કાત્યાયનીની પૂજા શુભ માનવામાં આવે છે. કુંડળી માંગ લગ્નના યોગ ન હોય તો માતા કાત્યાયનીની આરાધનાથી તે સંકટ ટળે છે. જય માતાજી.